ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચેમ્બર ભવન ખાતે પીજીવીસીએલ સાથે વીજ સમસ્યાઓ પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે પીજીવીસીએલના પ્રયાસોની પ્રશંસા કરી. માનદ મંત્રી મહેશ તીર્થાણીએ વોલ્ટેજની વધઘટથી નમક અને પ્લાયવુડ ઉદ્યોગોને થતા નુકસાન, અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને સ્ટાફની અછત જેવા મુદ્દાઓ રજૂ કર્યા. પીજીવીસીએલના અધિકારીઓએ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપી. બેઠકમાં ટ્રાન્સફોર્મર સેફ્ટી અને ટેમ્પરરી કનેક્શનને કાયમી કરવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. ઉપપ્રમુખ દીપક પારેખે સ્થિર વીજ પુરવઠા અને ઉદ્યોગો માટે જીવનરેખા ગણાવ્યો. આ બેઠકથી સમસ્યાઓના નિવારણની આશા સેવાઈ હતી. આ બેઠકમાં ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ ઉપરાંત ચેમ્બરના કારોબારી સભ્યો તેજસ શેઠ, હરીશ માહેશ્વરી, રાકેશકુમાર જૈન, કૈલાસ ગોર, કમલેશ પારિયાણી, કમલેશ રામચંદાણી, દામજીભાઈ ભાનુશાળી, પંકજ મોરબિયા, શરદ શેટ્ટી અને ચેમ્બરના સભ્યો પરમાનંદ મનવાણી, વિજય જૈન, રાજભા ગઢવી, વિનોદ ગોસ્વામી સહિત કેમ ફૂડ, નમક અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.